वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર પ્રવચન શ્રવણ કરશું, અને એ વિષય છે કે શું ભગવાન અને ગુરુ એક જ તત્વ છે? આ વિષયની ઉપર આપણે થોડી વાત શ્રવણ કરશું। પ્રવચન કરતા અગાઉ હું એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રવચનની અંદર જે પણ કંઈક વાક્યો જે છે એ મારા નથી, પરંતુ શાસ્ત્રોના છે। એટલે કોઈ પણ વ્યક્તિ આ પ્રવચનને અન્યથા ન લે। હું પુનઃ કહું છું કે કોઈ પણ વ્યક્તિ આ પ્રવચનને અન્યથા ન લે। શાસ્ત્રોની અંદર ગુરુનો ઘણો મહિમા જે છે એ ગાવામાં આવેલો છે। ગુરુ શબ્દની વ્યાખ્યા કરતા થકા મહાત્માઓ કહે છે કે ગુકારષ્ટુ અંધકાર સ્યાદ ઋકારષ્ટ નિરોધક અંધકાર નિરોધિત્વાદ ગુરુરીત્યભિધીયતે। અર્થાત કે ગુરુ શબ્દમાં ગુ શબ્દ અંધકારવાચક છે અને રૂ શબ્દ નિરોધવાચક છે। અંધકારનો નિરોધ કરનારા હોવાથી અને જ્ઞાનરૂપી પ્રકાશ આપનારા હોવાથી ગુરુ નામથી કહેવાય છે। આ પ્રમાણે ગુરુ શબ્દની વ્યાખ્યા જે છે એ મહાત્માઓએ કરેલી છે। શ્રુતિ ભગવદી પોતાના સ્વમુખે ગુરુનો મહિમા ગાતા પોતે કહે છે કે યસ્ય દેવે પરાભક્તિર યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતા યર્થઃ પ્રકાશંતે મહાત્મનઃ। અર્થાત કે જે સાધકની પરમદેવ પરમેશ્વરમાં પરભક્તિ હોય તથા જે પ્રમાણે પરમેશ્વરમાં પરભક્તિ હોય છે તેવી જ ભક્તિ ગુરુમાં હોય તે મહાત્માના હૃદયમાં જ વેદોના રહસ્યમય અર્થ પ્રકાશિત થાય છે એમ કહ્યું છે। તૈતરીય ઉપનિષદની શિક્ષાવલ્લીની અંદર શ્રુતિ ભગવતી કહે છે કે આચાર્યો દેવો ભવ। અર્થાત કે આચાર્યની અંદર દેવ ભાવ એટલે કે પૂજ્ય ભાવ રાખવો। શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે આચાર્ય મામ વિજાનયાન। અર્થાત કે આચાર્યને મારાથી ભિન્ન ક્યારેય પણ ન જાણવા। નારદ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે કે તત્વમ ગુરુ સમમ નાસ્તિ, કે ગુરુ તત્વ સમાન કોઈ તત્વ નથી। એ જ નારદ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે કે નાસ્તિ તત્વમ ગુરો પરમ। અર્થાત કે ગુરુથી પરતત્વ કોઈ છે નહીં। શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 80મા અધ્યાયના 32મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે સવે સત્કર્મણા સાક્ષાત દ્વિજાતિ રિહ સંભવ આદ્યો અંગાયત્રાશ્રમીણામ યથાહમ જ્ઞાનદો ગુરુહુ। અર્થાત કે આ શરીરનું કારણ જન્મદાતા પિતા પ્રથમ ગુરુ છે। આ પછી ઉપનયન સંસ્કાર કરીને સત્કર્મને શિક્ષા આપનારા બીજા ગુરુ છે। તે મારા સમાન અર્થાત કે શ્રી કૃષ્ણ સમાન પૂજનીય છે। ત્યારબાદ જ્ઞાનોપદેશ કરી પરમાત્માને પ્રાપ્ત કરાવનારા ગુરુ એ મારું જ સ્વરૂપ છે। આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ્ઞાન આપનારા ગુરુને પોતાનું સ્વરૂપ કહે છે। ગોભીલ ધર્મસૂત્રની અંદર મહર્ષિ ગોભીલ કહે છે કે આચાર્યો શ્રેષ્ઠ ગુરુ નામ। અર્થાત કે ગુરુઓમાં આચાર્ય જે છે તે શ્રેષ્ઠ ગુરુ જાણવા। ગર્ગ સંહિતાની અંદર માધુર્ય ખંડ અધ્યાય 1 શ્લોક 13 અને 14 ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને કહે છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વૈષ્ણોર ગુરુર દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। અર્થાત કે ગુરુ બ્રહ્મા છે
ગુરુ વિષ્ણુ છે, ગુરુ ભગવાન મહેશ છે અને ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે, તે ગુરુને મારા નમસ્કાર છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પણ જે છે એ પોતાના સ્વમુખે ગુરુનો મહિમા જે છે એ ગાય છે. બ્રહ્મવૈવત પુરાણના કૃષ્ણ જન્મખંડ 73મા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે ગુરુનામ મંત્રદઃ સ્વયં, અર્થાત કે બધા જ ગુરુઓની અંદર મંત્ર આપનાર ગુરુ જે છે એ હું સ્વયં છું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે ગુરુઓની અંદર મંત્ર આપનારા ગુરુ તરીકે હું સ્વયં રહેલો છું. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના તૃતીય અધ્યાયના 22મા શ્લોકની અંદર યોગેશ્વરો કહે છે કે તત્ર ભાગવતાન ધર્માન શિક્ષેદ ગુરુવાત્મ દૈવતઃ અમાયયાનુવૃત્યાયૈ તુષ્યેદાત્માત્મનો હરિહિ. અર્થાત કે તે ગુરુદેવને પોતાના પ્રિય આત્મા અને ઇષ્ટદેવ જ માનવા, તેમની પાસે રહીને ભાગવત ધર્મનો ઉપદેશ ગ્રહણ કરવો, પોતાની પ્રત્યેક ક્રિયા દ્વારા તેમની નિષ્કપટ ભાવે અને સરળ બુદ્ધિ દ્વારા તેઓની સેવા કરવી. આ પ્રમાણે યોગેશ્વરો જે છે એ પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે ગુરુને પોતાના પ્રિય આત્મા માનવા, અર્થાત કે પોતાના પ્રિય સૂરજ માનવા અને એમને જ પોતાના ઇષ્ટદેવ માનવા. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર ગુરુનો ઘણો મહિમા જે છે એ ગાવામાં આવેલો છે. અને આ મહિમાને લઈને કેટલાક આજકાલના ગુરુઓ જે છે એ નથી તો પોતે શ્રોત્રિય કે નથી તો એ લોકો બ્રહ્મનિષ્ઠ. એવા એ ગુરુઓ જે છે એ એવું કહી રહ્યા છે કે આપણે તો પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ કરતાં પણ શ્રેષ્ઠ છીએ. તો વળી બીજા કેટલાક ગુરુઓ જે છે એ એવું કહી રહ્યા છે કે આપણે તો ભગવાન શ્રી કૃષ્ણની સમકક્ષ છીએ. તો ત્રીજા જે છે એ એવું કહે છે કે આપણે અને શ્રીમદ નારાયણ જે છે એ અભિન્ન તત્વ છે. પરંતુ એ લોકોને ખબર નથી કે વેદાદિક શાસ્ત્રોની અંદર કેવલ શ્રીમદ નારાયણ ભગવાનને જ એક સર્વોપરી તત્વ તરીકે પ્રતિપાદન કરવામાં આવેલા છે. અને એ નારાયણથી શ્રેષ્ઠ અને નારાયણને સમકક્ષ પણ કોઈ પણ તત્વ નથી એવું સ્પષ્ટપણે પ્રતિપાદન કરવામાં આવેલું છે. જેમ કે શ્રુતિ ભગવતી કહે છે કે ન તત્ સમસ્ય અભ્યધિકશ્ચ દ્રશ્યતે, અર્થાત કે તે ભગવાનની સમાનતા કરી શકે એવું પણ કોઈ નથી અને તેઓથી અધિક પણ કોઈ નથી. તત્વમ નારાયણ પરઃ, અર્થાત કે તત્વમાં પરમ તત્વ નારાયણ જ છે. નાસ્તિ વિષ્ણુ પરમમ તત્વમ, અર્થાત કે વિષ્ણુથી પરમ તત્વ કોઈ છે જ નહીં. નાસ્તિ નારાયણ સમઃ, અર્થાત કે નારાયણ સમાન કોઈ જ તત્વ નથી. શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 7મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અષ્ટિ ધનંજય, અર્થાત કે હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ છે જ નહીં. શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના 18મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યસ્માત ક્ષરમતીતો અહમ અક્ષરાદ અપી ચોત્તમઃ અતો અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ, અર્થાત કે હું ક્ષર અને અક્ષર એ બેવથી શ્રેષ્ઠ છું, એટલે માટે ધર્મશાસ્ત્રો તથા વેદોમાં પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ છું. શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના 17મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઉત્તમ પુરુષસ્વન્યઃ પરમાત્મે ઇત્યુદારતઃ યો લોકત્રયામાવિશ્ય વિભર્ત્ય વ્યય ઈશ્વરઃ, અર્થાત કે આ બંને ઉપરાંત એક પરમ પુરુષ પરમાત્મા છે, જેઓ સાક્ષાત અવિનાશી ભગવાન છે અને જેઓ ત્રણેય લોકમાં પ્રવેશ કરીને તે સર્વેનું પાલન કરી રહ્યા છે. ભગવાન વેદવ્યાસજી પણ કહે છે કે વેદ શાસ્ત્રમ પરમ નાસ્તિ ન દૈવમ નારાયણાત પરમ, અર્થાત કે વેદથી સર્વોત્તમ શાસ્ત્ર કોઈ નથી અને કેશવથી કોઈ શ્રેષ્ઠ દેવ નથી. તત્વમેકો મહાયોગી હરિર નારાયણ પરઃ, અર્થાત કે તત્વમાં એક મહાયોગી નારાયણ જ પરમ તત્વ છે. યસ્માત પરમ ના પરમસ્તિ કિંચિત,
અર્થાત કે જે પરમાત્માથી પર અને અપર કોઈ પણ કિંચિત માત્રમાં નથી. મુંડક ઉપનિષદની અંદર 3:2-8 અંદર શ્રુતિ ભગવતી કહે છે, પરાત પરમ પુરુષમ ઉપેતિ દિવ્યમ, અર્થાત કે સર્વથી પર એવા અલૌકિક પુરુષને પામે છે. પરઃ પરાણામ પરમ પરમાત્મ સંસ્થિત, અર્થાત કે જે પર એવી પ્રકૃતિથી પણ પર છે, પરમ શ્રેષ્ઠ છે, અંતર્યામી છે, એવું વિષ્ણુ પુરાણની અંદર 1:2-10 અંદર મહર્ષિ પરાશર કહે છે. ન પરમ પુંડરીકાક્ષાત દ્રશ્યતે, અર્થાત કે તે પુંડરીકાક્ષ શ્રીમન નારાયણ ભગવાનથી પર કોઈ દેખાતું નથી. પરમાર્થસ્ત્વમેવૈક, પરમાર્થ રીતે તમો જ એક તત્વો છે. મુક્તાનામ પરમાગતિ, અર્થાત કે મુક્તોની પરમ ગતિ પરમાત્મા જ છે, એવું ગંગાપુત્ર ભીષ્મ વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર કહે છે. નહીં વિષ્ણુ સમાકાચીન, અર્થાત કે વિષ્ણુ સમાન કોઈ જ નથી. ત્રિકાલવર્તી નામ શેષી ભૂત ભવ્ય ભવત પ્રભુ, અર્થાત કે પરમાત્મા ભૂત ભવિષ્ય કે વર્તમાન કાળમાં સર્વેના શેષી છે. સકલ ઐશ્વર્ય સંપન્ન સર્વશેષી પરાત્પર, અર્થાત કે સર્વ ઐશ્વર્યથી યુક્ત એવા પરમાત્મા સર્વેના શેષી છે. શેષી કૃતા અક્ષર પર શ્રી કૃષ્ણ, અર્થાત કે અક્ષર વગેરેના પણ શેષી પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન જ છે. આ પ્રમાણે આવા તો કેટલાય વચનો જે છે એ પોકારીને કહી રહ્યા છે કે શ્રીમન નારાયણ ભગવાનથી શ્રેષ્ઠ તત્વ આ જગતની અંદર કોઈ જ નથી. મુંડક ઉપનિષદની અંદર પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતા થકા શ્રુતિ ભગવતી કહે છે કે નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ, અર્થાત કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ નિત્ય છે, વિભુ છે, બધી જગ્યાએ જઈ શકે એવા છે અને અત્યંત સૂક્ષ્મ છે. આ પ્રમાણે શ્રુતિ ભગવતી જે છે એ પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપને સર્વવ્યાપક બતાવે છે. જ્યારે જીવાત્માના સ્વરૂપનું વર્ણન કરતા થકા એ જ શ્રુતિ ભગવતી મુંડક ઉપનિષદની અંદર કહે છે કે એશો અણુર આત્મા ચેતસા વિદિતવ્ય, અર્થાત કે આ આત્મા જે છે એ અણુ પરિમાણ વાળો છે. આ પ્રમાણે કહી શ્રુતિ ભગવતીએ જીવાત્મા અને પરમાત્માની અંદર ભેદ બતાવી દીધો છે. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ વિભુ છે, જ્યારે જીવાત્મા જે છે એ અણુ છે. અને જીવાત્માની અંદર બધા જ પ્રાણી માત્ર જે છે એ લઈ લેવાના છે. દેવ છે, દાનવ છે, અસુર છે, મનુષ્ય છે, પશુ છે, પક્ષી છે, તથા ગુરુ જે છે એ પણ મનુષ્ય હોવાથી એ પણ એની અંદર લઈ લેવાના છે. અને એ બધાનો આત્મા જે છે એ અણુ પરિમાણ વાળો છે. કારણ કે વિભુ જે છે એ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા વિભુ હોવાથી અને જીવાત્મા અણુ હોવાથી એ બંનેની અભિન્નતા ક્યારે પણ થઈ શકે એમ નથી. ઉપનિષદની અંદર શિષ્ય જે છે એ ગુરુને પ્રશ્ન પૂછે છે કે કશ્ચિત ધ્યેય, અર્થાત કે ધ્યાન કરવા યોગ્ય કોણ છે. આ પ્રમાણે જ્યારે શિષ્યએ પ્રશ્ન પૂછ્યો એટલે ગુરુ કહે છે કે કારણમ તુ ધ્યેય, અર્થાત કે જે સર્વ જગતનું કારણ હોય તે જ ધ્યાન કરવા યોગ્ય છે. ત્યારબાદ શિષ્ય પુનઃ ગુરુને પ્રશ્ન કરે છે કે સંપૂર્ણ જગતનું પરમ કારણ કોણ છે. ત્યારે ગુરુદેવ ઉત્તર આપે છે કે જે પ્રલય અવસ્થાની અંદર પણ રહેલા છે તે જ સંપૂર્ણ જગતના કારણ છે. ત્યારે શિષ્ય પુનઃ પ્રશ્ન કરે છે કે પ્રલય અવસ્થાની અંદર કોણ રહે છે. ત્યારે ગુરુ ઉત્તર આપતા કહે છે કે એકો હવે નારાયણ આસિત ન બ્રહ્મા ને ઈશાન, અર્થાત કે પ્રલય અવસ્થાની અંદર કેવલ ને કેવલ એક શ્રીમદ નારાયણ ભગવાન જ હતા. તે વખતે બ્રહ્માજી પણ ન હતા અને ભગવાન શંકર પણ ન હતા. કારણ કે એ શ્રીમદ નારાયણ થકી જ બ્રહ્માજી પ્રગટ થયા છે અને રુદ્ર પણ પ્રગટ થયા છે. બ્રહ્મા અને રુદ્ર જે છે એ શ્રીમદ નારાયણ થકી પ્રગટ થયા છે. નારાયણાદ બ્રહ્મા જાયતે,
નારાયણાદ રુદ્રો જાયતે, અર્થાત કે નારાયણ થકી એ બ્રહ્મા પ્રગટ થયા છે અને નારાયણ થકી રુદ્ર પ્રગટ થયા છે. આ પ્રમાણે જે પ્રલય અવસ્થાની અંદર જે પરબ્રહ્મ પરમાત્મા રહે છે એ શ્રીમદ નારાયણ તરીકે શાસ્ત્રોની અંદર વર્ણવાયા છે અને એ જ કેવલ ધ્યાન કરવા યોગ્ય છે, બીજું કોઈ ધ્યાન કરવા યોગ્ય નથી એવું ગુરુજી જે છે એ પોતાના સ્વમુખે શિષ્યને કહે છે. શા માટે ગુરુજીએ કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ ભગવાનનું ધ્યાન કરવાનું કહ્યું, બીજાના ધ્યાનનો નિષેધ શા માટે કર્યો? તો એનું કારણ આપતા થકા ભવિષ્ય પુરાણ વિષ્ણુ ધર્મની અંદર અધ્યાય 104 શ્લોક 23-26 ની અંદર મહર્ષિ શૌનક કહે છે કે આ બ્રહ્મસ્તંભ પર્યંતા જગદ અંતર વ્યવસ્થિત પ્રાણીન કર્મજનિત સંસાર વશવર્તિન યતસ્તતો નતે ધ્યાને ધ્યાની નામ ઉપકારક અવિદ્યાંતર્ગત સર્વે તેહિ સંસાર ગોચરાઃ પશ્ચાદ ઉદ્ભૂત બોધાશ્ય ધ્યાને નૈવોપકારક નૈસર્ગિકો નવૈ બોધસ તેષામ અપ્યન યતો યતઃ તસ્માત તદમલમ બ્રહ્મ નિસર્ગાદેવ બોધવત. અર્થાત કે બ્રહ્માથી લઈને સ્તંભ પર્યંત સર્વ જીવ જગતની અંદર રહેલા છે તે બધા કર્મજનિત સંસારને વશ છે અને તેથી જ તે બધા જ્ઞાનીઓને ધ્યાનમાં સહાયક નથી. આ બધા અવિદ્યાની અંદર રહ્યા છે, તેમને સંસાર વળગ્યો છે. પાછળથી જેમને જ્ઞાન થયેલું છે તેઓ પણ ધ્યાનમાં ઉપકારક નથી, કારણ કે તેમનું જ્ઞાન સ્વતઃ સિદ્ધ સ્વાભાવિક નથી પણ બીજાથી થયું છે. માટે સ્વભાવ સિદ્ધ જ્ઞાનવાળા અને સર્વ દોષોથી રહિત એવા પરબ્રહ્મ પરમાત્મા જ કેવલ ધ્યાનમાં ઉપયોગી છે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે શૌનક ઋષિએ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માના ધ્યાનની જ વાત કરી છે, કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એમનું જે જ્ઞાન છે એ સ્વતઃ સિદ્ધ છે. એમણે એ જ્ઞાન જે છે એ કોઈની પાસેથી લેવું પડેલું નથી. શ્રુતિ ભગવદી કહે છે કે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા જ, અર્થાત કે પરબ્રહ્મ પરમાત્માની અંદર જે જ્ઞાન શક્તિ ઇત્યાદિ જે રહ્યું છે એ સ્વાભાવિક રહ્યું છે, કોઈની પાસેથી એમણે ઉપાર્જન કરેલું નથી. જ્યારે બદ્ધ જીવ છે, મુક્ત જીવ છે, એ લોકોએ એ જ્ઞાન જે છે એ કોઈ ગુરુની પાસેથી લીધેલું છે, ગુરુએ પણ બીજા ગુરુની પાસેથી લીધેલું છે અને એ પ્રમાણે એ લોકોએ જ્ઞાન લીધેલું હોવાથી અને એ લોકો સ્વભાવથી જ અવિદ્યાથી આવૃત હોવાથી એ લોકો ક્યારેય પણ ધ્યાન કરવા યોગ્ય નથી. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે ભગવાન સિવાય ઇતર બધાના જ ધ્યાનનો નિષેધ કરવામાં આવેલો છે અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 115મા શ્લોકની અંદર કહે છે કે કૃષ્ણ તદ અવતારાશ્ચ ધ્યેયાત તત્પ્રતિમાપી ચ નતુ જીવાન નૃદેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી ચ. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું. અહીં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિએ સ્પષ્ટ રૂપે કેવલ ને કેવલ શ્રી કૃષ્ણ ભગવાન અને એમના અવતાર તથા એમની પ્રતિમાના ધ્યાનની વાત કરેલી છે. બીજો કોઈ પણ વ્યક્તિ જે બ્રહ્મવેત્તા હોય એનું પણ ધ્યાન કરવાની ભગવાન સ્વામિનારાયણે મનાઈ કરેલી છે. ગદડા મધ્યના 20મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનનું જ ધ્યાન કરવું અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું જે સાધુ સિદ્ધ ગતિને પામ્યા હોય ને સમાધિ નિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું. અહીં પણ પરબ્રહ્મ પરમાત્મા ઇતર કોઈ પણ વ્યક્તિના ધ્યાનનો નિષેધ કરે છે અને કેવલ ને કેવલ પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્માના ધ્યાનની વાત કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે
કે કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ ભગવાન જે છે એ જ ધ્યાન કરવા યોગ્ય છે તથા ઉપાસના કરવા યોગ્ય છે. તો વળી કોઈક એવી શંકા કરે કે બ્રહ્મ વૈવર્ત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 73 ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે ગુરુનામ મંત્રદહ સ્વયં, અર્થાત કે ગુરુઓની અંદર મંત્ર આપનારા ગુરુ તરીકે હું સ્વયં રહેલો છું. આ ઉપરાંત શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 80મા અધ્યાયના 32મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યથા હમ જ્ઞાનદો ગુરુ, અર્થાત કે પરમાત્માની પ્રાપ્તિ કરાવનાર ગુરુ તો મારું જ સ્વરૂપ છે. ગર્ગ સંહિતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ પ્રમાણે અહીં આ વચનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ગુરુને જ પરબ્રહ્મ સ્વરૂપ કહે છે. તો આ બધા વાક્યો જે છે તેનું સમાધાન કેવી રીતના કરવું? કારણ કે આ બધા જ વાક્યો જે છે એ ગુરુને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ કહે છે. તો આ વાક્યોનું સમાધાન કેવી રીતના કરવું? તો એ વાક્યોનું સમાધાન કરતા થકા મહાત્માઓ કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ અને જે ગુરુ છે તેઓની તત્વથી ક્યારેય પણ એકતા સંભવે નહીં. ભલે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે ગુરુનો મહિમા વર્ણવતા થકા એને પોતાનું સ્વરૂપ કહે છે, પરંતુ તત્વથી ક્યારેય પણ ગુરુ અને પરમાત્મા એક છે જ નહીં. કારણ કે મુંડક ઉપનિષદની અંદર પરબ્રહ્મ પરમાત્માનું વર્ણન કરતા થકા શ્રુતિ ભગવતી કહે છે કે નિત્યમ વિભોમ, અર્થાત કે એ પરમાત્મા જે છે એ નિત્ય છે અને સર્વ જગ્યાએ વ્યાપીને રહ્યા છે. જ્યારે જીવાત્માના સ્વરૂપનું વર્ણન કરતા થકા એ જ મુંડક ઉપનિષદની અંદર શ્રુતિ ભગવતી કહે છે કે એશો અણુરાત્મા, કે આત્મા જે છે એ અણુ પરિમાણ વાળો છે. એટલે ગુરુનો આત્મા જે છે એ ગુરુનો આત્મા જે છે એ પણ અણુ પરિમાણ વાળો છે, જ્યારે પરમાત્મા જે છે એ વિભુ છે. વિભુ અને અણુ એની એકતા ક્યારેય પણ સંભવી શકે નહીં. આ પ્રમાણે સ્વરૂપથી તો ગુરુ અને પરમાત્મા જે છે એ ભિન્ન છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે પોતા થકી ગુરુની અભિન્નતા કહી રહ્યા છે તથા ગુરુને પરબ્રહ્મ સ્વરૂપ કહી રહ્યા છે. તેનું સમાધાન એ રીતે છે કે શિષ્ય જે છે એ શિષ્યએ પોતાના ગુરુની અંદર પરમાત્માની ભાવના રાખવાની છે અને પરમાત્માની ભાવના રાખી એમનું પૂજન કરવાનું છે, એમની સેવા કરવાની છે. પરંતુ ધ્યાન જે છે એ કેવલ ને કેવલ શ્રીમન નારાયણ ભગવાનનું જ કરવાનું છે, બીજા કોઈનું કરવાનું નથી. અને બીજી બાજુ ગુરુએ પોતાની અંદર ક્યારેય પણ ભગવત ભાવ લાવવાનો નથી, અર્થાત કે હું સ્વયં ભગવાન છું એવી ભાવના કરવાની નથી. શિષ્યએ એ ગુરુની અંદર પરમાત્માની ભાવના કરવાની છે, પરંતુ ગુરુએ સ્વયં ભગવાન થઈ જવાનું નથી. જે પણ કોઈક વ્યક્તિ ભગવાનનો અધિકાર ભોગવવા માટે તૈયાર થાય છે ને, એની દુર્ગતિ થાય છે. હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામીએ જે પણ કોઈક વ્યક્તિ ભગવાન થઈને ફરે છે એની કેવી દુર્ગતિ થાય છે એ વિશે ઘણું લખેલું છે. જેમ કે આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 17:11-14 ની અંદર કહે છે કે જે કોઈ પણ મનુષ્ય આપની એટલે કે ભગવાન સમાન બીજા કોઈને જો જુએ છે તો તેઓ બાળ બુદ્ધિના અર્થાત કે મૂર્ખ બુદ્ધિના છે, અને ત્યાં સુધી તે આપનો અપરાધ કરે છે. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્માની સમાન અન્યને જોનારો જે છે એ ભગવાનનો અપરાધ કરે છે એવું
આધારાનંદ સ્વામી કહી રહ્યા છે. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 17 થી 19 ની અંદર કહે છે કે નીચમાં પણ નીચ જે મનુષ્ય છે તે ભગવાનનો ડર રાખતો નથી અને વિષયમાં લપટાયેલો તે હું ભગવાન છું તેમ બોલે છે. જે લોકો સ્વયં વિષયમાં બંધાયેલા છે તેઓ બીજાના બંધનને તોડે તેવું ક્યાંય દેખાતું નથી. તેવા તો મર્યા પછી અપાર દુઃખને પામે છે. બ્રહ્માંડમાં જેટલું પાપ થાય છે તે બધું પાપ હું ભગવાન છું એમ કહીને જે પોતાનું ધ્યાન કરાવે છે તેને લાગે છે. જે વ્યક્તિ ભગવાન નથી અને છતાં પણ હું ભગવાન છું એમ કહીને જે ફરતો હોય છે અને લોકોની પાસે પોતાનું ધ્યાન કરાવતો હોય છે તો આ બ્રહ્માંડની અંદર જેટલું પણ કંઈક પાપ છે એ બધું જ પાપ જે છે એ પેલા વ્યક્તિને લાગે છે. હરિચરિત્રામૃત સાગર 19, 59, 29 અને 30 ની અંદર આધારાનંદ સ્વામી પોતે લખી રહ્યા છે કે પોતે જીવ થઈને પોતાનામાં ભગવાનપણાનો બ્રહ્મ લોકોને પેદા કરે છે અને જે લોકો ગ્રંથમાંથી ભગવાનના ચરિત્રોને સાંભળીને પોતે પણ તેવું કરવા લાગે છે તે બધા ભગવાનના દ્રોહી કહેવાય છે. તેના જેવો બીજો કોઈ દ્રોહી કહેવાતું નથી. અનંત દ્રોહો કરતા પણ એવા લોકો વધારે દ્રોહી છે. કોણ? કે જે લોકો પોતે જીવ છે છતાં પણ લોકોની અંદર ભગવાનપણાનો ભ્રમ ઉત્પન્ન કરનારા જે છે એ બધા જ લોકો જે છે એ ભગવાનના દ્રોહી છે એવું આધારાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 25, 17, 29, 30 ની અંદર કહી રહ્યા છે કે ભગવાન તો સત્ય સંકલ્પ છે, સિદ્ધોના પણ સિદ્ધ છે તથા યોગીઓના પણ યોગી છે. તેમના જેવો કોઈ સિદ્ધ કહેવાતો નથી. જે કોઈ પણ મનુષ્ય ભગવાનને તુલ્ય અથવા તેનાથી અધિક બીજાને માને છે તો તે ભગવાનનો ચોર છે અને તે કોઈ જગ્યાએ સુખી થતો નથી. અહીં તો આધારાનંદ સ્વામીએ હદ કરી દીધી છે. જે લોકો ભગવાન થઈને ફરે છે એ લોકોને માટે આધારાનંદ સ્વામીએ બહુ જ ખરાબ શબ્દો લખેલા છે. આધારાનંદ સ્વામી કહે છે કે એવા લોકો જે છે એ તો ભગવાનના ચોર છે અને ક્યારેય પણ આલોક કે પરલોકની અંદર સુખી થતા નથી. આ પ્રમાણે આધારાનંદ સ્વામી જે છે એ હરિચરિત્રામૃત સાગરની અંદર કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ પણ લોયાના 13મા વચનામૃતની અંદર પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે નારાયણ પોતાને ઐશ્વર્ય કરીને સર્વોપરી વર્તે છે. તે અને બીજા અક્ષરાધિક મુક્તને સરખા કહે છે તે દુષ્ટ મતવાળા જાણવા અને તેને અતિ પાપી જાણવા અને એના દર્શન પણ કરવા નહીં. અને એવી રીતની સમજણવાળાના દર્શન કરીએ તો પંચ મહાપાપ જેવું પાપ થાય. ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે જે પોતાને નારાયણ સમાન માનતો હોય, નારાયણથી અભિન્ન માનતો હોય, નારાયણ કરતા શ્રેષ્ઠ માનતો હોય તો એવા વ્યક્તિના દર્શન પણ ક્યારેય ન કરવા. કારણ કે આવા વ્યક્તિના જો દર્શન થઈ જાય તો પંચ મહાપાપ જેવું મોટું પાપ લાગે છે. માટે ભક્તો, જે લોકો પોતાને નારાયણ સમાન કહેતા હોય એના દર્શન પણ કરતા નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે આવા લોકોના દર્શન કરવાથી પંચ મહાપાપ જેવું મોટું પાપ લાગે છે. શાસ્ત્રોની અંદર ગુરુનો મહિમા જે છે એ વર્ણવેલો છે. એ ગુરુનો મહિમા જે છે એ વર્ણવાયો છે એ એના સ્થાન પર બરાબર છે. ગુરુ ગુરુના સ્થાન પર બરાબર છે. પરબ્રહ્મ પરમાત્માના સ્થાનની ઉપર બરાબર છે. ગુરુની અંદર ભગવદ ભાવ લાવવાનો છે અને ગુરુએ શિષ્યનું કલ્યાણ થાય એવો ઉપદેશ એને આપવાનો છે. શાસ્ત્રોના વચનને અન્યથા લઈને ગુરુએ ક્યારેય પણ ભગવાન થઈ જવાનું નથી. આજકાલના
જે ગુરુઓ છે, જે નથી તો સૂત્રીય કે નથી પોતે બ્રહ્મનિષ્ઠ, છતાં પણ એ લોકો ભગવાન થઈને ફરે છે. કેટલાક પોતાને ભગવાનને સમકક્ષ માને છે, કેટલાક લોકો ભગવાનથી પોતાની અભિન્નતા બતાવે છે. તો આવા લોકોએ શાસ્ત્રોના આ વચન જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. કારણ કે શાસ્ત્રોની અંદર તો કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ ભગવાનની જ સર્વોપરિતા બતાવવામાં આવેલી છે. આજે બધા ભગવાન થકી પોતાની અભિન્નતા બતાવનારા ગુરુઓ જે છે ને, જ્યારે રાષ્ટ્રની ઉપર મહામારી જેવી વિપત્તિ આવે છે ને, ત્યારે આ બધા જ ગુરુઓ જે છે એ ભૂગર્ભમાં ભાગી જાય છે. તે વખતે આ બધા જ ગુરુઓ જે પોતાને ભગવાનથી સમકક્ષ કહેતા હોય છે, એ લોકો ડરના માર્યા જે છે એ પલાયન થતા જોવા મળે છે. એ લોકોને કહેવાનું કે ભાઈ, જ્યારે મહામારી આવે છે અને રાષ્ટ્રને તમારી જરૂર હોય છે, ત્યારે પોતાને ભગવાન માનનારા તમે બધા ક્યાં ભાગી જાઓ છો? ત્યારે ખબર પણ નથી પડતી કે એ લોકો ક્યાં હોય છે. અને જેવી મહામારી દૂર થાય એટલે એ લોકો પાછા બહાર આવી જાય છે. અમુક જ એવા ગુરુ હતા કે જેઓએ મહામારીની અંદર પણ સુરવીર થઈને પોતાના શિષ્યોની રક્ષા કરી હતી. પોતે રોગના ભાગી થઈ ગયા, પરંતુ પોતાના શિષ્યોને એ મહામારીમાંથી એ લોકોએ ઉગારેલા હતા, તથા સમાજને પણ એ મહામારીમાંથી એ લોકોએ ઉગારેલો હતો. એ લોકોએ ખડે પગે ઊભા રહીને એ મહામારીની અંદર રાષ્ટ્રની સેવા કરેલી. આ પ્રમાણે સમાજની અને રાષ્ટ્રની સેવા કરનારા એ ગુરુઓ જે છે, ક્યારેય પણ પોતાને ભગવત તત્વ માનતા નથી. એ લોકો તો હંમેશા એવું જ કહે છે કે અમે તો ભગવાનના દાસ છીએ. અને પેલા પલાયનવાદીઓ જે છે, એ લોકો તો એવું કહે છે કે અમે અને પરમાત્મા જે છે એ અભિન્ન છે. ભાઈ, તમે અને પરમાત્મા અભિન્ન હોવ, તમે પરમાત્માથી શ્રેષ્ઠ હોવ, તો આ મહામારી જે છે એ મહામારીને તમારે દૂર કરવી જોઈતી હતી. પરંતુ એ દૂર કરવાનું સામર્થ્ય જે છે એ તમારી અંદર તો હતું નહીં. પછી શા માટે પોતાને પરબ્રહ્મ પરમાત્માથી અભિન્ન માનો છો? ભક્તો, શાસ્ત્રોની અંદર ગુરુના મહિમાના ઘણા વચનો છે, પરંતુ એને લઈને ગુરુએ ક્યારેય પણ પોતાને ભગવત સ્વરૂપ માનવાના નથી. શિષ્યએ જે છે એ ગુરુની અંદર ભગવત ભાવ લાવવાનો છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.